જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો, હું છું જીવદયાનો વગડો ગૌશાળામાંથી। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે બહુ દુઃખભરી વાત હું કહી રહ્યો છું કે મિત્રો, બહુ સમય પહેલાંથી એટલે કે ગૌશાળાના જ્યારે અમે શરૂઆત કરી, જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા અમે શરૂઆત કરી ત્યારથી અમારા ગૌશાળામાં આ ગૌમાતાનો પ્રથમ કેસ હતો ત્યારે અમે અણીવાડાથી આ ગૌમાતાને લાવેલા હતા। કેમ કે મિત્રો, તેમને શિંગડામાં જીવાત હતી। તો મિત્રો, અમે ત્યાંથી આ ગૌશાળામાં લાવી ત્યારે અમારી જોડે કંઈ શેડની કંઈ વ્યવસ્થા નહોતી। તો મિત્રો, ત્યારે અમે આ ગૌશાળામાં લાવી અમે તેમની ગૌમાતાની સારવાર કરી અને મિત્રો, આ ગૌમાતામાં બહુ સમજણ હતી। તો મિત્રો, ત્યારથી અમે જ્યાં બેસીએ ત્યાં જ આ ગૌમાતા બેસતા। તો મિત્રો, અમે જ્યાં ફરીએ ને ગૌશાળામાં તો મિત્રો અમારી પાછળ આ ગૌમાતા ફરતા। તો મિત્રો, તમને જણાવી જઈ રહ્યો છું કે મિત્રો, કંઈ પણ અમે શુભ કામ કરતા તો મિત્રો આ ગૌમાતા અમારી સાથે જ હોતા અને મિત્રો અમને પણ સારું લાગતું કે અમારી મા અમારી સાથે જ છે। તો મિત્રો, અમારી પાસે અમારે બસ એક તાકાત રહેતી કે અમારી મા ગૌમાતા અમારી સાથે છે અને અમને સાથ સહયોગ મળતો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે મિત્રો બહુ દુઃખભરી વાત કહી રહ્યો છું કે મિત્રો, આ ગૌમાતા 2024માં 31 તારીખ અને 12મા મહિનો 2024ના સાંજે તો મિત્રો ડેથ થઈ છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે મિત્રો, રાતનો સમય છે અને હું અને અમારા મિત્રો ગૌસેવકો દ્વારા અમે ત્યાં ગૌશાળામાં જ એક ઝાડની નીચે એટલે કે વખડાની નીચે અમે સમાધિ આપી રહ્યા છીએ। કેમ કે મિત્રો, આ ગૌમાતા જ્યાં અમારા ગૌસેવક મિત્રો બેઠા હોય ત્યાં જઈને જ બેસતા અને મિત્રો અમારી સાથે જ બેસતા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે મિત્રો, આજે 31 તારીખ 12મો મહિનો 2024ના સાંજે મિત્રો આ ગૌમાતાની ડેથ થઈ છે। તો મિત્રો, ગૌમાતા 2 દિવસ પહેલાં બીમાર હતા બહુ। તો મિત્રો, ખાવાનું બંધ કરી દીધું હતું। તો મિત્રો, બહુ બધી અમે ગૌસેવક મિત્રો સાથે મળી અને પિન્ટુભા ડૉક્ટરે બહુ બધી મહેનત કરી છે, પણ મિત્રો અમે ગૌમાતાને બચાવી ના શક્યા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે ગૌશાળાની વચ્ચે ઝાડ છે ત્યાં ગૌમાતાને રોજ માટે અમે એક નાના મોટું મંદિર બનાવી અને આ ગૌમાતાને અમારી આજીવન યાદગીરી માટે અમે એક ગૌસેવક મિત્રો મળી નાના મોટું મંદિર બનાવી અને અગરબત્તી અને રોજ પૂજા કરીશું। અને એવી અમારા ગૌ ભક્તોની આશા છે કે અમારી ગૌમાતા હંમેશા અમને યાદ અને અમારી જોડે અને અમારી ગૌશાળામાં સાથે રહે। તો મિત્રો, તમે આ વ્લોગ જોતા રહો તો તમને જાણ પૂરી થતી રહેશે કે મિત્રો, રાતના વાગ્યા છે 10। તો મિત્રો, અમે સમાધિ બનાવી રહ્યા છે ગૌમાતા માટે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે બહુ બધી મહેનત કરી રહ્યા છે અમારો ગૌસેવક મિત્રો। તો મિત્રો, તમે આ વ્લોગ પૂરું જોજો તો મિત્રો તમને જાણ થતી રહેશે। તો મિત્રો, આ છે અમારા બધા ગૌમાતાઓ અને નંદી મહારાજ મિત્રો। તો અમે આ જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં બધા જીવોની સેવા કરીએ છીએ અને મિત્રો, અમારાથી જેટલી બને એટલી અમે સેવા કરીએ છીએ ને 24 કલાક માટે અમે બધા જીવો માટે અમે સેવા માટે પાછા પડતા નથી। તો મિત્રો, પહેલાં તો જે આ ગ્રુપ છે જીવદયાનો વગડો ગૌસેવા, તો મિત્રો તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે મિત્રો, થોડા દિવસો પહેલાં અમારા ઉપર અમે ગૌમાતાના ન્યાય માટે ગયેલા હતા। તો મિત્રો, અમારા ઉપર એટ્રોસિટી થઈ હતી। તો મિત્રો, અમારા મોટાભાઈ અને મેતુભા અને હું મહિનો રહીને જેલમાં આવ્યો છું। તો મિત્રો, જે ખાસ કરીને કહેવા જોઈએ તો આ ગૌસેવા ગ્રુપ બહુ બધી મહેનત કરી છે અને મારો સગો ભાઈ નાનો તેમને પણ બહુ બધી ગૌશાળામાં હેન્ડલિંગ કરીને મહેનત કરી છે। તો મિત્રો, તેમને ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે મિત્રો, અમે ભલે જેલમાં હતા પણ મિત્રો ગૌમાતાની સેવા એટલે કે બધા જીવોની સેવા એક સેકન્ડ અટકવા દીધી નથી। તો મિત્રો, તેમને ખૂબ ખૂબ આભાર માનું છું। એમના માટે શબ્દો ઓછા પડે છે। તો મિત્રો, બહુ બધી મહેનત કરી છે। તો મિત્રો, બહુ બધી મહેનત કરે છે આ જીવદયાનો વગડો ગૌશાળા ગ્રુપ મિત્રો। તો મિત્રો, તેમના સપોર્ટમાં રહેજો અને
24 કલાકમાં ગમે ત્યારે તમે કોલ કરશો તો મિત્રો તમારો કોલ ઉપાડી અને ઇમરજન્સી આવી જશે. કંઈ પણ જગ્યાએ ગૌ માતાનો કેસ હશે, કંઈ પણ જીવ ફસાયેલ જોવા મળશે તો મિત્રો આ ગૌ સેવા ગ્રુપ આવી પહોંચશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે હવે ગૌ માતાને સમાધિ આપવા માટે બધા મિત્રો મહેનત કરી ને સમાધિ જોડે લઈ જઈએ છીએ. અને મિત્રો પહેલાં તો ગૌ માતા પણ ભલે ને 31 તારીખને 12મા મહિનો 2024માં એમની ડેટ થઈ છે, પણ મિત્રો એમની સમાધિ તો 2025માં 1લી તારીખ અને 1લો મહિનો અને 2025માં રાત્રે 12 વાગ્યા પછી જ સમાધિ એમની અપાઈ છે. તો મિત્રો એ પણ જાણવા જેવું છે કે મિત્રો આ ગૌ માતાની ડેટ 31 તારીખ 12મો મહિનો અને 2024ના સાંજે થઈ હતી. તો મિત્રો અમે તેમને બધા મિત્રો મળી સમાધિ બનાવી ત્યાં. અને મિત્રો મારા 12 બીજના ધણી રમાપીરના બીજના દિવસ પર એટલે કે રાતના 12 વાગ્યા પછી 1લી તારીખ 1લો મહિનો અને 2025ના દિવસ પર રાત્રે 1 વાગે આ ગૌ માતાને સમાધિ આપવામાં આવી છે. તો મિત્રો પહેલાં તો જય ગૌ માતા અને જય રામાપીર, કેમ કે મિત્રો જાણવા જેવું થયું છે બીજના દિવસ પર જ મિત્રો તેમને સમાધિ આપવામાં આવી છે. તો મિત્રો પહેલાં તો આ જાણવા જેવી વાત છે કે મિત્રો ગૌ માતા પણ બહુ નસીબવાળા છે. તો મિત્રો અમે તેમના ઉપર સમાધિમાં ગૌ માતાના ઉપર મીઠું નાખી અને મિત્રો અમે સમાધિ આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે અમારા ગૌ માતા. ને મિત્રો આ જોઈ રહ્યા છો કે અમે ગૌ માતાને બધી રીતે વિધિ કરીને ગૌ માતાને સમાધિ આપી રહ્યા છે. કેમ કે મિત્રો આ ગૌ માતાએ અમને એમની કૃપાથી અમારે આજે જીવદયાનો વગડો ગૌશાળામાં 2 શેડ છે. તો મિત્રો તેમની કૃપાથી આજે અમારે બધું સારું થતું જયું છે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ગૌ માતાને હવે મીઠું નાખી અને ફૂલ નાખી અને બધા મિત્રો મળી જોઈ રહ્યા છો કે અમે માટી નાખી અને મિત્રો ગૌ માતાને સમાધિ આપી રહ્યા છે. તો મિત્રો બસ આ ગ્રુપ એવું નહીં કે આ સારા ગૌ માતા હતા તો તેમના માટે સમાધિ આપે છે. મિત્રો અમે કંઈ પણ જીવ અમને ડેટ પામેલ જોવા મળે, મૃત્યુ પામેલ જોવા મળે તો મિત્રો અમને તેમને જોઈ જતાં અમે તરત જ સમાધિની વ્યવસ્થા કરાવી દઈએ છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે હવે ધીરે ધીરે ગૌ માતાને સમાધિ આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો જુઓ કે અમે આ ઝાડના નીચે ગૌશાળાની વચ્ચે જ અમે આ ગૌ માતાને સમાધિ આપી છે. તો મિત્રો બહુ બધું દુઃખ થાય છે કે મારા ગૌશાળાના ફેવરિટ ગૌ માતા, બધા ગૌ માતા અમારા માટે ફેવરિટ જ છે, પણ મિત્રો જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો ગૌ માતા મિત્રો જે દેવ પામ્યા છે તે મિત્રો ગૌ માતા અમારી સાથે જ રહેતા. એટલી એમનામાં સમજણ હતી કે મિત્રો એ એમના જોડે કંઈ પણ નાનું છોકરું પણ હોય ને તો મિત્રો એ ગૌ માતા એ છોકરાના ઉપર પગ પણ ના મૂકી શકે એટલી સમજણ એમના ઉપર હતી. તો મિત્રો અમે આ ગૌ માતાને અમે અહીંયા રોજ અગરબત્તી કરીશું અને રોજ પૂજીશું. તો મિત્રો અમે એક નાના મોટું મંદિર પણ બનાવીશું અહીંયા ગૌ માતાનું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ગૌ માતાને અહીંયા સમાધિ આપી રહ્યા છીએ. અને મિત્રો જે તમે જોઈ રહ્યા છો કે મિત્રો જીવદયાનો વગડો ગૌ સેવા છત્રાલાના ગૌ સેવક મિત્રો બહુ બધી મહેનત કરી છે આ ગૌ માતાને સમાધિ આપવામાં. તો મિત્રો આ બધા ગૌ સેવક મિત્રોને ગૌ માતા હંમેશા આસ્થા રાખે એવી હું પ્રાર્થના કરું છું. તો મિત્રો જય ગૌ માતા, જય દ્વારકાધીશ.